નમસ્કાર, આપની હરી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં ઉપરવાસમાં થયેલ વરસાદ અને રાજસ્થાન મહીબજાજ ડેમમાંથી પાણી છોડવાને કારણે પાણીની સતત અને ભારે આવક નોંધાઈ હતી. ડેમની નિયત જળસ્તર લેવલ જાળવી રાખવા માટે ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોને સતર્ક કરવામાં આવ્યા છે. ડેમની તાજેતરની સ્થિતિની જો વાત કરવામાં આવે તો કુલ સપાટી 419 ફૂટ છે. હાલની સપાટી 415.11 ફૂટ છે. પાણીની આવક 66,729 ક્યુસેક અને પાણીની જાવક કુલ 69,402 ક્યુસેક છે. ડેમ પ્રશાસન દ્વારા ડેમના 6 દરવાજા 5 ફૂટ ખોલીને 49,002 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તેમજ 20,400 ક્યુસેક પાણી કડાણા હાઇડ્રોમાં છોડાતા 4 વીજ યુનિટ કાર્યરત થયા અને 240 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી રહ્યા છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહીસાગર નદીના કાંઠા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા કુલ 128 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, જેમાં મહીસાગર જિલ્લાના 110 ગામો અને પંચમહાલ જિલ્લાના 18 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમ પ્રશાસન દ્વારા તેની રૂલ લેવલ પાર કરતાં વધારાનું પાણી મહીસાગર નદીમાં વહેતું થતાં મહીસાગર નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. તંત્ર દ્વારા નદી કિનારે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા, પોતાના માલઢોરને સુરક્ષિત સ્થળે ખસેડવા અને નદીના પટમાં અવરજવર ન કરવા માટે અપીલ કરવામાં આવી છે.